ये बोलवाड़ ग्रुप ने 5 करोड़ ग्रुप ने बतावे छो मंगा फुवा आ बोला
ભાવેથી યાદ કરવા ભાવેથી રમાડવા પણ કેવા બાપ એ લટતો આવે આવે જેહો મારે હક દે હો બાપ આ તો જાના હરપાલ ને ભગવાન આઈ દી ઘોડા ને પલાણ્યો હન મારી સબતી એ પલાણ્યો બાબા કેસરી સિંહ ને એ પણ એક રાજમાં राम राम दादा राम राम हो डूंगरी दादा हो
ઘડે આવો મારી હરસદમાં મેરુમાં જો રમવા આવો મારી હરસદમાં
અરે મારું તારું વિશ્વ રૂપ જોને વેરા જગદંબામાં તો જોગણી અને મારી જપવા મારી તમારા મારે જાપ પણ નિદાળી લાજુ રાખજે એ મારે તમારો સેજો ગમાયા યાદા તો જીણ પેટ જલમી જોગ માયા દિવ્ય કાયા જના પથ્થર ગુણ ગાતા રિયા હે અણમોલ હા યમતણામાં દિવસ ત્યાં જાતા રિયા આવી આજ જોગ માયા માં ભગવતી માં મેરડીનો નવરંગો માંડવો આપણા ગામના પાદરમાં અને આપણા ગામના જોગ ઝાડવાની કહેવાય અને રામપરાના પાદરની અમારા ભેગવા ભેગની માતા મેરડી કહેવાય બાપ અને જો આપણા ગામની માલિકો આવો માનો પ્રસંગ હોય અનેક મહેમાનો આવ્યા છે માતાજીના બાના તરી ભવા આવ્યા છે અમારા નાના જીજોડા સમક્ષ એનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ માનું અને ભવાનું અને મહેમાનોનું પણ આ તો અમારા ગામનું મારા બાપુલ્લા પાદર અમારા જો ટીમે આજ અમારી ભગવા ભેખની ભૂરિયા વડની રામપરાના પાદરની મેલડીના બેહાણા થયા હોય બાપ અને આવું આયોજન અને માં ભગવતી કરે તો થાય આપણથી કાંઈ ન થાય સતને સાયા ઘણી અસતને કોણ પૂછે અજો કહે હવે બોલવાની ટાઢી કોણ તાપે તો મારે મહેમાનોને નર્મ વિનંતી કરું છું આપણા ગામના જો કે આપણા ગામના સૌ એને મારે કહેવાનું ન હોય પણ જે બહાર ઊભો છો મારા બાપુ અહીંયા મંડપની માઇક પર વહી આવો ધીરા ધીરા રાવતા ધીરા સબ હોય એ ગોવિંદ રાદડિયા રૈત વિનાના ફળ ન હોય સર્વ મહેમાનોને આપણા ગામજનોને આપણા ગામના આગેવાનોને બધાને મા ભગવતીના સાનિધ્યમાં પધારો મારા બાપુલ્યા અને આજે જો અમારા દિવસે અમારા ભત્રીજો રાજુભાઈ અમારે ભાઈ વિશાલભાઈ અમારા ભાણાભાઈ અરવિંદભાઈ અને જે આણંદ માના ગુણગાન ગાયા કાલાવાલા કર્યા બાપ અને અત્યારે આપણે આનંદ જ કરવાનો છે માના સાનિધ્યમાં ભાઈ આપણે આ દાબી સાહેબ હું કહું ને આવો એવું નહીં પણ માને માન આપીને આવી આવો હામ આવી આવો મારા બાપુ આવી આવો હામ આવી આવો હા હું કહું ને આવું એવું નથી આપણે માં મેળવીને આપણે જે માતાજીને માનતા હોય હામ આવી એક ઓરડાના લાભાર્થે આપણે માંડવો કર્યો છે બાપ કે માનો એક ઓરડો બની જાય એટલે આમાં જે કાંઈ યોગદાન આવે ખરેખર દિલથી કહું છું એક રૂપિયો ગોવિંદભાઈ અમારે કોઈથી લેવાનો જ નથી અને જનરલ બધા સેવામાં છે સાઉન્ડ વાળા છે આપણે મહેશ ડીજે સાઉન્ડ મોટા જીંજુડા અમારા સાઉન્ડ ડીજે નાના જીંજુડા અને બધા ઘણા અમારા રોણક સાઉન્ડ વાળા ભાઈની આમાં મીડું લાગી છે મહમ્મદભાઈ એટલે આપણે માનું સાનિધ્ય બને અને આમાં એવું નથી કે તમે અહીંયા રોકડા આપો તો જાય છે જેનો ભાવ હોય જો અહીં બુક રાખી છે કોઈ એમ કે ભાઈ મારું પાંચ મણ લોખંડ અરે વડેસા છે બોલવાનું છે વડેસાને મૂકવાના જ નહીં કોઈ 5 મણ લોખંડ લખાવો 5 થેલી સિમેન્ટ લખાવો 20 થેલી લખાવો અને જે રોકડું ભગોઈ રોકડું લખાવો જો અહીં બુક લઈને બેસી ગયા પણ લખાવજો એ દેવે દીધો દીકરે હરખે ઝુલાવા પછી જોનારો જો ખોટે પછી ખોટે કોને ખેલવા એટલે આવો માનું સાનિધ્ય છે અને વડીલો હજી એકવાર વિનંતી કરું આપણા ગામના છો અમારા બાપ મારે કહેવું પડે ને આવો એવું નથી આ હામાં બેસી જાવ એમ કહું છું હા તમને દુઃખ લાગશે પણ આ કેટલી માની દયાથી કેટલી જગ્યા છે જુઓ તો ખરા અને અમારે જો બેન જમાઈ સાથ આપી રહ્યા છે આપણે લાઠીથી ગોપાલભાઈ ભરવાડ છે પોતે
સ્ટુડિયો વાળા પણ અત્યારે લાઈવ એની ચેનલમાં છે પણ ઈ નિસ્વાર્થ સેવામાં છે. એ માં ભગવતી મારી મેલડી બાપ તમને બધાયને આપણા હવનું સારું કરે ને આપણી માથે એની સત્ર સાયા રાખે એવું માં પાસે પ્રાર્થના કરી. તો 5 મિનિટ જેને જે કુળદેવી પૂજાતી હોય એના નામની તાળીનો તાળી ઉસ્વાદ કરી 5 મિનિટ આપી પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરી. મારા બાપ મહેમાનને કહું અમારા ગામના ન કહેવાય પણ મહેમાનને કહું આ મારું જ ગામ છે અને મારા માં ભગવતીના આંગણે અમારા ગામના પ્રસંગ મેલડીનો રોપાણો હોય. જો 5 મિનિટ હાથ ઊંચા ન થતા હોય તો મારા બાપી આ મેલડીનું આ સાનિધ્ય છે. 5 મિનિટ જ કહું છું, લાંબુ નથી કહેતો.
મામા સાવરકુંડલા અને લીલિયા ના ધારાસભ્ય મ્યાનસરી મહેશભાઈ કસવાળા જોકે એ અત્યારે મિટિંગના કાર્યમાં છે એટલે આવી નથી ક્યાં પણ 5100 રૂપિયા પૂનાભાઈ વડેસાના હસ્તક 5100 રૂપિયાનો માં મેરડી માથે ને માં સાવણ માથે ઘોળ કરવામાં આવે તાળી ખોદાઈ લ્યો બાપ આપણા માન્ય ધારા અમારે જોકે મોટાજી જોડાનું ઘેરાણું માજી સરપંચ અમારે નાનભાઈ નાકરાણી એની તરફથી પણ 5100 રૂપિયા મારી મેરડીના સાની તેમાં આવે તાળી વધારી લ્યો બાપ આપણા ગામનું પ્રગણું કહેવાય બાપ મારી સાઉના કોટળે ગગડા ક્યાં ગઈ મારી બાબલા ભીલની મારી કોહિલના ધારવાની સાઉના ચાકો જોકે આજ આપણા માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તરફથી 5100 આવ્યા મોટાજી રોડાના માજી સરપંચ નાનભાઈ નાગરાણી તરફથી 5100 રૂપિયા આવ્યા જોકે અમારે પૂનાભાઈ વેડેસા એલા 5100 નો આલે કરોડ રૂપિયા ડટા મૂક્યા લખો તો માનો ઓળો બનાવો બીજું હોય તો આપો મારા બા હા લખો ભાઈ લખો પૂનાભાઈ વિડેસા 11111 બધા એકડા જ લખી નાખો હાલો લાજુ આપે મારી સાંગુ ડાબા હે તારી છોટી લાંબા ફર કે ઝંડી માથા ઉડારણ સંડી
બીજા દીકરીને જો કાપડે આવું અને જો તને સંખલપુરના પાદરમાં એક સ્ત્રીના લુગડા લઈ અને નો ધૂણાવું તો દી હું મૂળવાની મોમાય મટી જાઉં ભાગવું નહીં ભગવતી રમતા હોય આપણે બધા ધર્મને માનવા વાળા શીખા ભવા હું ધૂણે છે રાવણ દેવ હું ગાય છે નકરું ધૂણી લેવું ને અમારે વગાડી લેવું એનો મિનિંગ કોઈ નથી ધર્મ તો આપણે ધર્મના માંડવામાં ગયા છે એ તો જરાક જાણો મારા બાપલ્યા નકરું ભવા ધૂણી લઈને રાવણ દેવ વગાડી નાખે હવે અહીંથી આ ગેટ બહાર નીકળો ચાલ્યો પોપટી જ્ઞાન ભૂલાઈ જાય અને આપણે તો માતાજીના પરસાની વાતો કરવી સત્ય ઘટનાની જ વાતો કરવી પણ માં ભગવતી મારા બાપ જેને ડોક્ટરે ના પાડી દીધી હોય ને માં એમ કે જાજા એ અડધી રાત તો પોર થાય રાજા કરણની વેળા નો થાય તો મણા બેઠા કરું ને તો હું પ્રભાતમાં પોરની મેલડી કરું કે માને વેરાગી રાગ માકડી ગાકો આમ રમાડો એમ તો વેરાગી રાગ જો કે કાળી ગો નથી કેતો પણ વેરાગી ગો વેરાગી ગો કહેવાય આવી હોય તો મારી રામપુરાની મેલડીને ટકોરો હોય નહીં હોય નહીં
વાળેલા હિન્દુ ને માને કોઈ માતાજી મુસલમાન આજ મારી ભુરિયાવટની મેલડીને બાપ એનો જો કે ભેળિયો આપણે કહી પણ આજ માતાનો સંદર્ભો ભાવથી લઈને માં મેલડીને ઓટાડવા આવ્યા છે બાપ તો એના પણ બોલ જે કઈ પોગો એ આપજો મારા બાપ એટલે આજ મારી ભુરિયાવટની મેલડીને ઓટાડવાનો છે બાપ અટુભાઈ વિપુલભાઈ પાટડિયા 501 રૂપિયો આજ મારી ભેળિયા મારી મેલડીના ભેળિયા માથે આપે બાપ અને 1 રૂપિયો રાવળ દેવને નથી લેવાની કહી દઉં તમને મનસુખભાઈ ભૂરાભાઈ ત્રાજ્યાવાળા ગરાજિયાવાળા ઈ આજ માં મેલડીને ભેળિયો ઓઢાડે છે પણ મારા બાપલિયા ગરાજિયાવાળા કાક બોલ નાખતા જજો અને આ 1 રૂપિયો આરામ છે કોઈ લેવાનું નથી અરે મારા વાલા નાવી હામા હા એવા અમારા ઠળિયાથી વધારેલા ધીરુભાઈ પરમાર ઠળિયાવાળા ભેળિયામાં 501 રૂપિયો મારી મેલડીના નામ માટે આપે જાજુ આપે મારી લોકમાયા બા અમારે રમેશભાઈ ગોહિલ 500 અને 51 રૂપિયા આપી આજ મારી ભગવા ભેખની મારી રામપરાના પાદરની મારા જીજોડાના ઓટાવાળી મેળવીને વધાવ જાજુ આપે બાદ જોગમૈયા આ 251 રૂપિયા આજ મારી મેળડીના માથે આપે જાજુ આપે મારી લોકમાયા બાપ એ દેવે દીધું હોય તો મારા બાપુ 5 રૂપિયા આવી ગયો 1 રૂપિયો રમસ આપણે લેવાનું નથી કોઈ આ માનો ઓવડો બને ને માનું ધામ બને મારા બાપ હા એવા સૌરગવાસી છે બેન હાર્યા નથી પણ ઈ રાંજન બેન ના નામ માથે 701 રૂપિયો મારી મેલડી નામ માથે આવે બાપ જાજુ આપે એના આત્માને માથે શાંતિ આપે બાપ વાહ વાહ અને જો કે આપણે માતાજીનો ઓરડો બનાવવાનો છે એની કૃપા છે થાય ધાબા વાળો થાય કે પતરા વાળો થાય પણ અમારા ગોવિંદભાઈ રાદડિયા મોટા જીંજોડા વાળા 5100 રૂપિયામાં આપે છે પછી એ પતરા વાળો કરે કે ધાબા વાળો કરે તાળીઓ થોડાઈ લો મારા બાપલિયા એ મારા બાપલિયા મુક્તાની આટાણો નહીં મળે જો અમારા રાદડિયા પરિવાર બીજા એવી વેલજીભાઈ ભુવા ગરાજિયા વાળા 101 રૂપિયા આપીને મારી જોગમાં એને વધારે વાહ વાહ અમારે ગવાભાઈ ઉનાવા આજ ઉનાવાની મેલડી માળમાં બેઠી બાપો મારા જીંજોડાની પીંબે બેઠી એના નામ માથે 1100 અને 11 રૂપિયા આપીને મારી માળવાળી મેલડીના નામ માથે આવે જાજુ આપે માતાજી જોકે પેલા જે આપણે માતાજીનો આ ઓટો બન્યો એની માથે જે પણ પતરાનો જે કઈ ખર્ચ થયો એમાં પણ ગોવિંદભાઈ રાદડિયાએ 5100 રૂપિયાનું યોગદાન આપ્યું છે
અને અત્યારે પણ પાછું 1100 નહીં પણ 5100 રૂપિયાનું અત્યારે યોગદાન આવે છે એટલે ટોટલ 11,000 અમારે ગોવિંદભાઈ રાદડિયાના છે જો હા હા જો તમારા દાસ કાકા આવી ગયા હે મારા વાલા નાવી હામા બુદ્ધાભાઈ કંજડા વાળા 100 રૂપિયા આપીને મારી મેલડીને વધારે જાજુ આપે અને જો અહીંયા એક બુક રાખી છે બાપા જય હો માં જય હો વાહ વાહ અમારે ભાણકુભાઈ દરબાર ચિરાગ વિપુલભાઈ ઇટોલિયા 201 રૂપિયો આજ મારી મેલડીના નામ માથે આપે બાપા જાજુ આપે માં જો એ મેલડી રમે મારી મેલડી રમે પૂરી આવડ સતોષણ છે મારી એક દિના સમયે ફેકરાના પાદળમાં મારી મયો તો ભાગ્યા મારી ઓટા વાળી મેલડી કર્યા આ સત્ય ઘટનાની વાત છે બરોબર વાઘેલા પરિવાર ફેકરાની વાત કરશે અને આપણે ઓટાવાળી આવ્યા પછીની વાત કરશે કે દીકરીને જે જીવ હોય પણ મળું ડોક્ટરે કીધું આ મયત છે અને રાતના 12ના ટકોરે ક્યાં ગઈ મારી ભૂરિયા વડવી મારી મંગા ભવાની મેલડી એ રાતના 12ના ટકોરે બાપ નાના હિંદુના પાદરમાં આવી કીધું કે હે મંગા ભવા ડોક્ટર તો કહે છે કે મયત ગયું આજ તારી મેલડી મૂકે જોજે અમારી રામ પરાના પાદરની મારી ભૂરી આવડની મેલડી તો મારા જીવડાના ઝાપામાં આવી ન આવી કહેવાય મારી મેલડી મુખે બોલું તને તેર હાથ નો બતાવો જાતી કહું મેલડી સત્ય ઘટનાની વાત છે બાપા ગોવિંદભાઈ માતાજી અહીંયા આવ્યા કે વાત છે અને બેકરાની બાઈ કરી બેનને જે કઈ થયું હોય પણ મળું ડોક્ટરે મળું કીધું અને તેથી અહીંયા રાતના 12ના ટકોરે માઈ એમ કીધું હાલને મારો તેરનો વધાવો અને જો ઈ બાઈને ઊભી કરું તો રામપરાના પાદરની મેલડી કરું મહેશભાઈ ગુજરવાડિયા મોટા જીંજોડા વાળા 100 રૂપિયા આપીને મારી માતાને વધાવ્યો જા મારા મંગળા ભુવા મારા વેણ જાય મારી મેલડી ના વેણ ના વટાવ જાય નહીં જાય આ બગાભાઈ કલાડી અને પોતામાં આવી જાય અને એને માથે લીધેલા હોય એને મરવા દઉં એ હું ઓટા વાવી તો માં
મેલડીને મને ભૂરી આવડતી મેલડીને ટકોરા અને તેથી એવા અમારે જય નકળંક વીર ટ્રેક્ટર વાળા અમારે વનરાજભાઈ પીપળિયા અને મેહુલભાઈ પીપળિયા માં ભગવતીના નામ માથે 2000 નો ખોલ કરે જાજુ આપે મારી જોગમાયા બા તાળી બજાવી દો અને તેથી બા માં એ મારી તારું તો પરગણું છે અમારે તન નમી નાલું પણ કેદી મંગા ભવાય ને આજુબાજુ બાપ દડ આહુડા જાતા હોય અને કેદી હું પુકાર કર્યો ઈ પણ વાત કરું મારી પોતાના હતા મારી મેલડી અમારે પારક્યા થઈ ગયા મારી પરીક્ષા થયા પેલા ભાઈઓએ નો યાતો મારી મેલડી ભાગમાં મારી મેલડી કે મગલા ભુવા તન મોશેનું આહુર પડવા દઉં તો મન ભૂલી આવે ના મેં ખોટ કે હિંગાઈ અમારે ઋષિકભાઈ પાટડિયા 201 રૂપિયા આપીને આજ મારી જોગમાયા મેળવીને વધાવ્યા હા અમારે પાટડિયા લાડિયા દુનિયામાં હાલ્યો લાગવા દઉં તો મને ભગવા ભૂરીઓ વડે રામપુરાના પાદરમાં બેઠી ખરેખર અમારા જમોર રાવળ દેવની મેળવી સભા અને ન્યાય સેવા પૂજા કરે એ અમારો વાળા પરિવાર રાવળદેવ છે અને આજ જો રામપરાના પાદરથી માએ કીધું એક તારા નાના જીંડોડાના દાપામાં આવું અને જો હું તો લીલા નો કરું તો મંગળા